નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે। જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં, કારણ કે જે માણસને તમારી કદર નથી એ માણસ સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી હોતો। સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ તૂટી જાય છે। એવું લાગે કે હું પૂરતો નથી, પરંતુ યાદ રાખો કે તમારી કિંમત કોઈના રહેવા કે છૂટા પડવાથી નક્કી નથી થતી। તમે જે છો એટલા માટે જ પૂરતા છો। સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી કે કોઈ દૂર ગયું, પરંતુ એ વાતનું હોય છે કે જેને પોતાના સમજતા હતા એ જ આપણને સમજી ન શક્યા। ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય, પરંતુ સંબંધો સાચવવા માટે બસ હસતા રહો। દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ। રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે। બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો। એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી કોઈ ઉમ્મીદ રાખે છે। પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો। સફળતા રાતોરાત નથી મળતી, પણ જો દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ ચોક્કસ મળે છે। તમારી મહેનત જ તમારી ઓળખાણ છે, બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે। માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.